જય ગૌ માતા મિત્રો, હું ધીરુભાઈ સલાલાવાળા આપની સમક્ષ રજૂ થયો છું. મિત્રો, આપણે પહેલાના જમાનામાં કાચા મકાન હતા ત્યારે ગાયના ગોબરની આપણે ગાય કરતા, ત્યારે ઘરની અંદર વાતાવરણ કેવું રહેતું. અને અત્યારે આપણે ભગવાને આરસ ને બંગલા કેટલા સરસ મજાના બનાવ્યા છે, પણ આપણે શહેરના પોતા મારવી છે. એ કેટલું નુકસાનકારક છે. આપણા ઘરમાં નાના નાના ભૂલકા બાળકો હોય, એ હાલતા હાલતા આમ હાથ મોઢામાં નાખીને આમ જાય તો એ કેટલું નુકસાન કરે. તો એની જગ્યાએ મેં એક ગોનાઈ બનાવી છે. ગોનાઈ બનાવી છે. લોકો ફિનાઈ કે મેં આનું નામ ગોનાઈ આપ્યું છે. ગાયનું ગૌમૂત્ર, લીમડો, લીલગરી આ બધું મિક્સ કરીને, આ બધી વનસ્પતિ મિક્સ કરીને એનો મેં અરક કાઢ્યો. અરક કાઢીને પછી આને ગોનાઈ નામ આપ્યું, ઘેરે પોતા મારવા માટે. તો પછી આમથી પોતા મારવા કેટલો ફાયદો થાય છે. જો મિત્રો, આ તમને સામું લાઈવ બતાવી દઉં. કોઈ પણ જાતનું ઝેર નહીં, કોઈ પણ જાતનો મનુષ્યને નુકસાન નહીં. આવું એકદમ સરસ મજાની ગોનાઈ બનાવી છે. આનીથી પોતા મારવામાં બહુ એટલે બહુ જ ફાયદો થાય છે. કોઈ પણ જાતનું નુકસાન નથી કરતું. આનીથી પોતા મારો એટલે માખ્યું, મચ્છર, કીડિયું, મકોડા આની સુગંધથી આવતા નથી. અને નાના નાના બાળકો હાલતા હાલતા આમ હાથ કરીને આમ મોઢામાં હાથ જાય ને તો પણ માણસને નુકસાન નથી કરતું. અને તમારે જોતી હોય ગમે ત્યાં ગુજરાતની અંદર ગમે ત્યાંથી મંગવો, 120 રૂપિયામાં હું તમને ઘેરે બેઠા કુરિયર ચાર્જ છે, હારે આવી ગયો તમારે ઘેરે પૂરી જાય. જય ગૌ માતા.